હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે સવારના કેટલા 7:45 થયા છે ને હું ફિલહાલ નાઈને રેડી થઈ ગઈ છું. આજે તો બ્રેકફાસ્ટ કરશું. પહેલાં બ્રેકફાસ્ટ તૈયાર કરવાનું છે બધાનું. ચાલો પહેલાં બ્રેકફાસ્ટ બધાને તૈયાર કરીએ, પછી નાસ્તો કરી પછી કામ કરવાનું છે. કામ કરીને આજે તો બહુ બધું કામ છે, હું તમને લોકોને બતાવીશ. ચાલો તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે ગુડ મોર્નિંગ નથી કહેવાનું, સોરી, પણ અત્યારે ગુડ ઇવનિંગ છે. અત્યારે 4 વાગી ગયા છે બપોરના, ને અત્યારે ચા બનાવવાની છે. દાદા જાગી ગયા છે તો એના માટે. અને હું અત્યારે આ માઇક લેવા ગઈ હતી, તો ટેસ્ટિંગ કરું છું. હું ને પપ્પા ગયા હતા, અમે ત્રણેય ગયા હતા. હજી આવ્યા. હવે ઓનલાઈન મંગાવું હતું, પણ છે ને ઓનલાઈનમાં એ પ્રોબ્લેમ હતો કે હવે કોઈ યુઝ કર્યું હોય તો વધારે ખ્યાલ આવે ને. અને અહીંયા મેં લાઈવ જોયું તો મને ટ્રસ્ટ બેઠો એમ, એટલે પછી લઈ આવ્યા અમે લોકો. એટલે ઓનલાઈન મેં નથી મંગાવ્યું. ને શુભ જો સૂતો થતો એ આવી ગયો છે અહીંયા, ને બધા હજી સૂતા છે. તો ચા બનાવવાનું છે અત્યારે. સવારનો મેં આજ વ્લોગ નથી નાખ્યો. ગાઈસ, તો અમે લોકોએ લઈ લીધું છે નવું માયક. જો આ કંપનીનું છે. તમને લોકોને મારો વોઇસ ક્લિયર આવતો હશે આમાં. તમને લોકોને મારો વોઇસ ક્લિયર આવતો હશે. મમ્મી શું કરે છે? મમ્મી શું કરો તમે? જો શાક બનાવ્યું, વાલોળનું, રોટલી બનાવું છું. હવે નાસ્તો કરું છું. દાદા જાય દેશમાં. મારા દાદા દેશમાં જાય છે. બા બેઠા છે. દાદા દેશમાં જવાનું થયું પાછું. શું કરવું, જવું પડે. કાલે નર્મદાની જાત્રા કરીને આવ્યા, હવે દેશમાં. ગાઈસ, અત્યારે ડિનરમાં ભાખરી, શાક, સલાડ એવું છે, છાશ, ને મમ્મી તો બનાવે છે ભાખરી. બા હજી જમવા નથી આવ્યા, ને હું જમવા બેસી ગઈ છું. પપ્પા હજી નથી આવ્યા. પપ્પા મૂકવા ગયા છે દાદાને. દાદા ગયા છે દેશમાં. એને કંઈક કામ છે એટલે એ દેશમાં ગયા. ચાલો મમ્મીઓ બેસી જાઓ ને જમવા. અહીંયા ને એ બધું આવે જ છે. આ જો મમ્મી હવે ક્યારે જમવા આવશે ખબર નહીં. કિસકો અપના દર્દ સુનાએ. પટોલા પણ